નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો અમારી ચેનલમાં નવા હો તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। તો આજે આપણે તમને એક કહાની વિશે વાત કરીશું। તો ચાલો શરૂ કરીએ આજની આ કહાની। તો ધ્યાનથી સાંભળવા નમ્ર વિનંતી। માતા દીકરી હોય છે ત્યારે અને દીકરી માતા બને છે ત્યારે બંનેનું હોવું લાગણીનો ગરબો છે, પવિત્રતાની પરિક્રમા છે। દીકરી પિતા જેવી લાગે એ સાચી વાત છે, પણ એણે જીવવાનો આદર્શ એની માતાનો અપનાવવો પડે છે। જ્યાં સુધી પિતા જીવે છે ત્યાં સુધી દીકરી એકલી નથી પડતી, અને જ્યારે પિતા નથી હોતા ત્યારે દીકરીમાં માતા અને પિતા બંને જીવંત હોય છે। દીકરી માતા બને છે ત્યારે એની દુનિયા એકાએક બદલાઈ જાય છે। આ દરેક સમયમાં સાચી ઠરેલી વાત છે। એના કોક્ષમાં સંતાનો હોય છે અત્યારે સુધી આપણે એને આશીર્વાદ આપતા હતા। હવે એ આશીર્વાદનું રૂપાંતરણ એના સંતાનોમાં થાય છે। જે આખા ઘરની યુવાની હતી, હવે એના માતા બનવાની સાથે ઘરની યુવાનીને જુદો આયામ મળે છે। માતા બનવાની સાથે જ એની દુનિયા બદલાઈ જાય છે। એ હવે એના સંતાનોની બહેનપણી બને છે, એના સંતાનોની કેળવણી બને છે। દીકરી જ્યારે દીકરીની માતા બને છે ત્યારે એનું વર્તુળ ઉર્જાનો અખંડ દીવો થઈને ઘરની પ્રદક્ષિણા કરે છે। માતા ક્યારેય ફરિયાદ કરતી નથી, એ માત્ર રસ્તો કાઢીને સંતાનોના જીવનમાંથી સંઘર્ષો દૂર કરે છે। દીકરી અને માતા સાથે હોય છે ત્યારે શક્તિના બધા જ અવતારો મોડા પડે છે। માતા પહેલાં તો પત્ની હોય છે, એની પાસે ઘર આખાની જવાબદારી હોય છે। એ મોકળાશને મથે છે, અડચણને અવરોધે છે, મૂંઝવણને મુદત આપે છે, એના ગર્ભમાં બીજ ઉછરે છે ત્યારે એની ગંભીરતા સાથે પવિત્રતા જગારા મારે છે। સ્ત્રી સર્જનની નજીક જ નથી, સ્વયં સર્જન બને છે। ઈશ્વરને ધરતી પર જન્મ લેતા સૃષ્ટિએ અનુભવ્યો છે, પણ માતાની કુખે જન્મ લેતા અંશને આપણી નરી આંખે જોવાનું બન્યું છે। સંતાનના જન્મની સાથે જ માતાનો ગર્ભ બીજમાંથી પૂનમ બને છે। દીકરી આંખો સામે જીવતો ચમત્કાર છે। એ આપણા જેવી જ છે। એની ભૂખ લાગે છે, તરસ લાગે છે, ગુસ્સે થાય છે, પ્રેમ કરે છે। એના મૂડ સ્વિંગ્સ આપણી જેમ જ બદલાયા કરે છે। આ બધાની સાથે એનામાં સર્જનનો સ્ત્રોત છે। દીકરી એ વર્ષની ચારેય નવરાત્રિમાં ઉત્તમ રોજ ઘરમાં ઘૂમતો ગરબો છે। એક સમયે દીકરી અણમાનીતી હતી, એટલે એ સમય પણ સમાજ માટે અડખામણો રહ્યો જ। આજે દીકરીઓ સમર્થ છે, એમની પ્રગતિને આકાશ ટૂંકું પડે એવું છે। માતા બનીને પણ ઘર આખાને સાચવતી એની આવડતમાં કુદરતનું રહસ્ય છે। માતાને ખબર છે કે દીકરી પિતા જેવી જ હોય, પણ એણે એવી દુનિયામાં જીવવાનું છે જ્યાં એણે એની માતાની જેમ જીવનને બેલેન્સ કરવાનું છે। આજે મમ્મી અને દીકરીનો સંવાદ પ્રત્યેક ઘરમાં અલાયદો છે। એમની અંગત વાતો પુસ્તક લખ્યા વગર અનેક પ્રકરણોની આરપાર જીવે છે। માતાનો અંશ દીકરીમાં આપોઆપ ખીલે છે। દીકરી અને પિતા વિશે ઘણું લખાયું છે, લખાતું રહેશે, પણ દીકરી અને માતાનો સંબંધ અતૂટ છે। જે વાત કહેતા દીકરીને પિતા સાથે સંકોચ થાય છે, અથવા બહુ વિચારીને પોતાના પિતાને કહે છે,
એ વાત દીકરી અનાયાસે એની મમ્મીને કહે છે. જે માતાઓ એકલા હાથે દીકરીને ઉછેરે છે એ માતાઓ આગળ જગતના બધા જ આશીર્વાદ ઓછા પડે એમ છે. જે દીકરી માતા વગર ઉછરે છે એ દીકરી મેઘાણીભાઈની ચાણક્યાનીથી ઓછી જગદંબા નથી જનનથી. આ જગતનો સૌથી સુંદર ગાંઠ ઓછા બોલો અને અન્ય સંબંધ માતા અને દીકરીનો છે. દીકરી પિતા સાથે હિંચકે ઝૂલે પણ પોતાની માતા સાથે લોંગ ડ્રાઈવ પર ફરવા જાય. દીકરી ક્યારેય દીકરી મટી જ નથી, માત્ર એનામાં માતાનો ઉમેરો થાય છે. દીકરી અને માતા જોડે હોય ત્યારે એકબીજાની સાથે વાત કરવા માટે રાહ જોતા હોય અને દીકરી સાસરે હોય ત્યારે માતાના નિશ્ચિત સમયે આવતા ફોનની રાહ જોતી હોય. બંને પાસે એક પેઢી પછી ઉછરેલા સંબંધનો અનુભવ છે. બંનેના સંવાદમાં નિખાલસતા છે. માતા અને દીકરી એક જ ઓઢણીમાંથી બનેલી ચૂંદડીઓ છે. જે સમાજ માતા અને દીકરીની ઉપેક્ષા કરે છે એની પાસે સમય કાયમ પરીક્ષા જ કરે છે. સર્જન અને સર્જક શક્તિની ઉર્જામાંથી જીવનના સ્ત્રોતને આગળ વધારે છે. દીકરી અને માતા બંનેમાંથી કોનું ખેંચાણ વધારે એવું નક્કી કરવાની જગ્યાએ એટલું જ કહેવું યોગ્ય છે કે દીકરી અને માતા બંને ભાગ્ય વિધાતા